નમસ્કાર દોસ્તો, એસએસસી બોર્ડ એક્ઝામમાં સેક્શન એ પ્રશ્ન નંબર 11માં શોર્ટ નોટ પૂછવામાં આવે છે અને આ શોર્ટ નોટના કુલ 3 માર્ક્સ મળે છે. તો આજે આપણે યુનિટ નંબર 2 ની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ જોઈશું. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી શોર્ટ નોટ તમે જોઈ શકો છો કે જેમાં 11મા નંબરના પ્રશ્નમાં શોર્ટ નોટ પૂછવામાં આવી છે અને એના 3 માર્ક મળે છે. અહીંયા લખ્યું છે કે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોને ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ લખો. શોર્ટ નોટમાં કેટલાક પ્રશ્નો આપેલા હશે અને એ પ્રશ્નોના જવાબ ધ્યાનમાં રાખીને આપણે આ શોર્ટ નોટ લખવાની છે. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. આ શોર્ટ નોટ લખવા માટે આ મુજબના પ્રશ્નોને ધ્યાનમાં રાખવાના છે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ રામસિંગ 070? રામસિંગ રોબોટ હતો એનો કલર શું હતો? હું પ્રોડ્યુસ્ડ ઇટ, તેનું ઉત્પાદન કોને કર્યું? હું ઓન્ડ હિમ, તેનો માલિક કોણ હતો? રામસિંગનો માલિક કોણ હતો? વોટ કુડ રામસિંગ ડુ? રામસિંગ શું કરી શકતો હતો? વિચ વેર ધ 3 પ્રિન્સિપલ્સ ધેટ વેર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ? રામસિંગમાં કયા 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ હતા? વોઝ હી થોરલી એફિશિયન્ટ? હાઉ? તે સંપૂર્ણપણે અસરકારક હતો? કેવી રીતે? વોટ ડીડ હી ડુ ફોર પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા માટે તેને શું કર્યું? હાઉ વોઝ હી મિસયુઝડ? તેનો દુરુપયોગ કેવી રીતે કરવામાં આવ્યો? વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા માટે તેને શાની ચોરી કરી? વેન વોઝ હી કોચ? તેને ક્યારે પકડવામાં આવ્યો? તે ક્યારે પકડાઈ ગયો? વોટ હેપન્ડ ઇન ધ એન્ડ? અંતમાં શું બન્યું? આ પ્રમાણેના પ્રશ્નોના જવાબને ધ્યાનમાં રાખીને આપણે આ શોર્ટ નોટ લખીશું. તો ચાલો શરૂ કરીએ. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. રામસિંગ ધાતુમય ભૂરા રંગનો રોબોટ હતો. ધ સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર્ડ રામસિંગ 070. સુપર રોબોટ પ્લાઝા દ્વારા રામસિંગ 070 નું ઉત્પાદન કરવામાં આવ્યું. સુપર રોબોટ પ્લાઝાએ રામસિંગને બનાવ્યો. પ્રેમ ચોપરા ઓનર એટલે માલિક. પ્રેમ ચોપરા વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. He was perfectly programmed. તેને યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, and selecting news from the newspaper. He was perfectly programmed. તેને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ટુ ફંક્શન એટલે કામ કરવા માટે, ઇન ધ હાઉસહોલ્ડ ઘરમાં કામ કરવા માટે, ક્લીનિંગ સફાઈ કરવા, અરેન્જિંગ ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી કરિયાણું ખરીદવા માટે, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ પત્રોને પોસ્ટ કરવા માટે, રિલેટિંગ એટલે કે ટીવી પ્રોગ્રામ્સની યાદી તૈયાર કરવા માટે અને સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ ન્યૂઝપેપરમાંથી સમાચારને પસંદ કરવા માટે, સિલેક્ટ કરવા માટે. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તેને 3 સિદ્ધાંતોવાળી ઇનબિલ્ટ સિસ્ટમ હતી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવ જાતને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રામસિંગ 070 જે રોબોટ છે એની સિસ્ટમ 3 સિદ્ધાંતો વાળી હતી. પહેલું હતું રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, રોબોટ મનુષ્ય જાતને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું, રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. રામસિંગ જે રોબોટ હતો એ જબરજસ્ત ઝડપ અને ચોકસાઈ સાથે સંપૂર્ણ રીતે પૂરેપૂરી રીતે કાર્યક્ષમ હતો. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર. તેને તેના માલિક માટે મોંઘી પ્રાચીન વસ્તુઓ, કિંમતી રત્નો અને આભૂષણોની ચોરી કરી. એટ લાસ્ટ હી વોઝ કોચ. અંતે તે પકડાઈ ગયો. સ્ટીલિંગ પ્રિસિયસ જેમ્સ. કિંમતી રત્નોની ચોરી કરતા છેલ્લે તે પકડાઈ ગયો.
વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, રામસી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, રામસીએ નક્કી કર્યું, પસંદ કર્યું, પોતાની જાતને તોડી, જાતને નષ્ટ કરી દેવાનું નક્કી કર્યું, રાધર ધેન ટેલ અ લાય, ખોટું બોલવું, હર્ટ હ્યુમન બીંગ્સ, માનવ જાતને નુકસાન પહોંચાડવું, અથવા બીકમ અનફેથફુલ એટલે કે દગો આપવો, જૂઠું બોલવું, મનુષ્ય જાતને નુકસાન પહોંચાડવું, અથવા તો દગો આપવો, તેના કરતાં પોતાની જાતને નષ્ટ કરી દેવાનું પસંદ કર્યું.